સુરત ઈચ્છાપુર પોલીસે સનસિટી હોટલમાં દરોડો પાડી જુગાર રમતા 28 પુરુષો અને એક મહિલાને ઝડપી પાડ્યા. ₹24.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક આવેલી સન સિટી હોટલમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા કુલ 29 લોકોને ઝડપી પડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં 28 પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના સ્થળેથી રોકડ રકમ સહિત કુલ 24,13,780 નો મુદ્દેમાલ કબજે કર્યો છે. બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસે હોટલમાં દરોડો પાડી જુગાર રમતા ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ 29 આરોપીઓને ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારના સ્થળેથી કબજે કરેલા મુદ્દામાલ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હોટલમાં જુગારનું આયોજન કોણે કર્યું હતું અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિની સંડવાયેલી છે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ઈચ્છાપુર પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે દરોડા દરમિયાન જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને અન્ય જરૂરી મુદ્દેમાલ પણ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ બાદ જુગારના સ્થળ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી આપવાની સામે આવવાની શક્યતા છે.